દોસ્તો જય જોહાર જય આદિવાસી। આપણું ગુજરાતમાં આવીને કામ કરીએ બરોબર, પાણી વાળીએ, ખાતર નાખીએ, દવા છાંટી, નીંદીએ, આપણું 4 વાગ્યાના મથીએ તો આપણ છેલ્લે વધીને વધે કેટલાક વધે 2-2.5 લાખ રૂપિયા। એમાં 5 મનક હોય તો 5 મનકના રૂપિયા આપણું જોડીએ તો માણસો તો 12 મહિનાની ખેતી 100 મહિનાથી આપણું 6 મહિનામાંથી આવીએ આપણું તો પાછા 12 મહિના જઈએ તો આપણું ગણતરી કરીએ તો પેલું કે તેમ 100 મહિના 6 મહિનાથી આપણું 5 મહિના સુધી ગણી 5 મહિના સુધી આમાં આપણું પૂગી જાય ગુજરાતમાં। કંઈના આગતરો કપ્પા કરવો હોય, કંઈનું કંઈ માંડવી કરવી હોય, એમાં આપણું લેખણમાં લખીએ આપણું લખણમાં કે 28% રાખો જાણું, 30% રાખો જાણું, 100 ભાગે રાખો। 100 ભાગવાળાને તો હજુ નહીં વધે મારા ભાઈ, કેમ કે તેના 100 મણ થયું હોય, 100 મણમાં તો 90 મણ તો પહેલાંનું જાત રહી, વધે કેટલું 10-12 મણ ભાગમાં આવે, 3 ભાગ તો ઓલો જ લીધે ને 4 ભાગ પડે એટલે 1 ભાગ આપણને આવે તો ભાગ રાખો મારા ભાઈઓ। તો માંડવીનો ખુદો માંડવી કરો તો માંડવીના પાલાનો ખુદો ભાગ લેવાનો, એવું ખેડૂત ખાતો વાત કરી લેવાની કે શેઠિયો ગમે એવો હોય તો એનાને કહી દેવાનું કે ભાઈ મારે છે ને જો માંડવી કરવી હોય તમારે તો માંડવીનો પાલાનો અડધો ભાગ તો જોઈએ મારો, ભલે 100 ભાગે રાખો તો 3 ભારી ઓલામાં ને 1 ભારી આપણે લેવાની બરોબર ને 30% એટલે તો 2 ભારી ઓલામાં જાય ને 1 ભારી તો આપણામાં આવે। તો તમે માંડવી કરી હોય, માંડવીમાં ટૂંકમાં સમજો ને તમે માંડવીના આપણને 20 ભારી આવી હોય તો 20 ભારીને આપણું ઓલું કે તેમ આપણું 500ની આલી ગઈ 1000ની આલી, એમાં ટૂંકમાં આપણને મજૂરીના પૈસા આપણને પાલામાં નીકળી જાય, માંડવીના આપણને એમને બચત થઈ જાય ને મારા ભાઈ બરોબર ને। કપ્પા કર્યા હોય એમાં આપણું દાડે નાખીએ, દાડે નાખીને વીણાયો હોય બરોબર, એમાં 1800-1500 ભાવ આવી જ ગયો હોય તો આપણો ફાયદો થઈ જાય, નકર 1500નો 1600નો ભાવ આવે ને તે આપણને ફાયદો થાય, ફાટી આપણું કાઢીએ બરોબર। ટ્રેક્ટર સેટનું હોય તો એ આપણને ફાયદો થાય ને બીજાનો આવે તો 150 લેખે 20 વીઘાનો કપ્પા પાડ્યો હોય તો 150 લેખે ગણતરીમાં કરી લેવાનું કે મારા વીઘાના એટલા પૈસા થાય, એ ટૂંક સમયમાં પતી જાય। આપણને ઓલો સીપીએ ઉપાડવા કરતાં દાડે નાખી સીપીએ ઉપાડવામાં, આજકાલ તો ટ્રેક્ટર થઈ ગયા બધાના, ટ્રેક્ટર થઈ ગયા એટલે શેઠનું ટ્રેક્ટર હોય તો આપણને ફાયદો થાય, કેમ કે શેઠનું ખેડાઈ બી જાય હારે ને આપણે ખાટી કાઢવી હોય તો ખાટી નીકળી જાય ને બાળવી તો બાળવા સારું આપણું ટ્રેક્ટરથી ધક્કો મારી દઈએ, એમાં બીજી પિયત કરવી હોય આપણે તલ વાવા હોય, મગ વાવા હોય, એમાં થઈ શકે, સમજાઈ ગયો। ટૂંક સમયમાં તમારે શેઠ એમ કંઈ બી કરતો હોય ને તો ટૂંક સમયમાં શેઠને એમ કહેવાનું શેઠ જો અમે આદિવાસી છે બરોબર, આદિવાસી છે, આદિવાસી ખેતી કરે બરોબર, ટૂંક સમયમાં અમારે આદિવાસી માય મથે એટલું તમે મથીને વતાડો ને તો આમો ખાસા ખેડૂત તમને ગણીએ, અમારી પાછળ આદિવાસી પાછળ તમે મોટા છો નકર તો તમારથી થાય કાંઈ નહીં થાય, તમે ખડ ખેતી કરીને બેહો, અમારે થોડું ખડ રહી જાય ને તો એમ કહે કે છે ભાગ્યાઓ તમે નીંદતા નથી, ચોદ્યા એમ નથી કરતા, એ ગાળી દેવાનું બંધ કરાવી દેજો ને એમ કહેજો આપણો વાંક હોય તો આપણે દબીને રહેવાનું, આપણો વાંક ન હોય ને તો આપણે દબવાનું નહીં। જય જોહાર, જય ભીલ પ્રદેશ, જય આદિવાસી ને હું બોલું રાકેશ ભાભોર, મારું નામ છે રાકેશ ભાભોર બરોબર ને તમારે મળવું હોય ને તો આપણે ટંકારા, મિતાણા, ગવડીદર, રાજકોટ ને એરિયામાં હું છું બરોબર, અહીંયા તમારે મળવું હોય ને તો આવી જાજો। જય જોહાર, જય ભીલ પ્રદેશ, જય આદિવાસી।